જરા વિચારો, એક એવી સ્કૂલ જ્યાં ક્લાસરૂમમાં પંખા અને કમ્પ્યુટર ચલાવવા માટેની વીજળી એ સીધી આકાશમાંથી સૂરજ પાસેથી આવતી હોય. ના ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ એક એવી હકીકત છે જે આપણા શિક્ષણ અને પર્યાવરણ બંનેને એક નવી દિશા આપી રહી છે. તો ચાલો આજે આપણે આ સોલર પાવર્ડ શાળાઓની દુનિયામાં એક ડૂબકી લગાવીએ. તો અહીંયા એક સીધો અને સરળ સવાલ મનમાં આવે. શું ખરેખર એવું બની શકે કે કોઈ શાળા પોતાની વીજળીની જરૂરિયાત માટે ગ્રીડ પર આધાર રાખવાને બદલે સંપૂર્ણપણે સૂર્ય પર નિર્ભર રહે? વેલ, આ સવાલનો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. અને કેવી રીતે, એ જ તો આપણે આજે સમજવાના છીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. જ્યારે આપણે સોલર સ્કૂલ કે સૌર શાળા એવું કહીએ છીએ ત્યારે એનો ખરો મતલબ શું થાય છે? આનો કોન્સેપ્ટ બહુ જ સિમ્પલ પણ એટલો જ પાવરફુલ છે. જુઓ, એકદમ સાદા શબ્દોમાં કહીએ તો સોલર શાળા એટલે એવી જગ્યા જ્યાં સ્કૂલની છત પર લાગેલી પેનલો સૂર્યના તડકાને પકડે છે, એને વીજળીમાં ફેરવે છે અને બસ એ જ વીજળીથી શાળાના ક્લાસરૂમ, લેબ્સ અને ઓફિસ બધું ચાલવા લાગે છે. સૂર્યપ્રકાશનું સીધું ઊર્જામાં રૂપાંતર કેટલું અદ્ભુત! હવે આ આઈડિયા સાંભળવામાં જેટલો જ જાદુઈ લાગે છે ને, એની પાછળ એટલું જ નક્કર વિજ્ઞાન કામ કરે છે. સવાલ એ છે કે સૂરજનો તડકો વીજળી બને છે કઈ રીતે? આખી પ્રોસેસ કામ કેવી રીતે કરે છે? ચાલો એની ટેકનોલોજીને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી સિસ્ટમના સમજો ને કે 4 મુખ્ય હીરો છે. પહેલી છે સોલર પેનલ, જેનું કામ છે સૂર્યના કિરણોને પકડીને ડીસી કરંટ બનાવવો. બીજો હીરો છે ઇન્વર્ટર. એ આ ડીસી કરંટને આપણા પંખા, લાઇટમાં વપરાતા એસી કરંટમાં ફેરવે છે. ત્રીજું અને બહુ જ મહત્વનું છે બેટરી, જે વધારાની વીજળી સ્ટોર કરી લે છે, જેથી વાદળ હોય કે રાત પડે તો પણ શાળામાં અજવાળું રહે. અને છેલ્લે ચોથું છે વાયરિંગ સિસ્ટમ, જે આ ક્લીન એનર્જીને શાળાના દરેક ખૂણે પહોંચાડે છે. ઠીક છે, ટેકનોલોજી તો સમજાઈ ગઈ, પણ મૂળ વાત એ છે કે કોઈ પણ શાળાએ આ સિસ્ટમ લગાવવી જ શા માટે જોઈએ? એની પાછળના કારણો માત્ર પૈસા બચાવવા પૂરતા નથી, એના કરતાં ઘણા મોટા અને ઊંડા ફાયદાઓ પણ જોડાયેલા છે. આના 4 મુખ્ય પાયા છે. પહેલું, પર્યાવરણનું રક્ષણ કરવું. બીજું, વીજળીના બિલમાં જબરદસ્ત ઘટાડો કરવો, જે સ્કૂલના બજેટ માટે બહુ મોટી રાહત છે. ત્રીજું, ક્લીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવું. અને ચોથું, જે કદાચ સૌથી અગત્યનું છે, એ છે વિદ્યાર્થીઓના મનમાં વિજ્ઞાન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવી. આનાથી વિદ્યાર્થીઓને શું મળે છે? એમને વિજ્ઞાન માત્ર ચોપડીઓમાંથી નહીં, પણ પોતાની નજર સામે જીવંત જોવા મળે છે. એમ સમજો કે શાળાની છત જ એમના માટે એક મોટી સાયન્સ લેબ બની જાય છે. આનાથી એમને એનર્જીનું મહત્ત્વ સમજાય છે અને વિજ્ઞાન પ્રત્યે એમનો રસ અનેક ગણો વધી જાય છે. અને હા, આ માત્ર એક સારો વિચાર જ નથી, પણ એને હકીકતમાં બદલવા માટે સરકારી સ્તરે પણ પ્રયાસો થઈ રહ્યા છે. ચાલો જરા એના પર નજર નાખીએ કે કઈ યોજનાઓ આ કામમાં મદદ કરે છે અને આ સોલર એનર્જીનો શાળામાં ખરેખર ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે છે. જો, મુખ્યત્વે 2 સરકારી પહેલ આ દિશામાં કામ કરે છે. એક છે સોલર રૂફટોપ યોજના, જે સીધી રીતે છત પર પેનલ લગાવવા માટે મદદ કરે છે, જેનો મુખ્ય ફાયદો છે લાઇટ બિલ ઘટાડવાનો. જ્યારે બીજી છે ગ્રીન સ્કૂલ પહેલ, જેનો વ્યાપ થોડો મોટો છે, જે આખી સ્કૂલને જ ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરે છે. અને આ વીજળી વપરાય છે ક્યાં? અરે શાળાની રોજબરોજની જિંદગીમાં. ક્લાસરૂમની લાઇટ અને પંખા, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસના પ્રોજેક્ટર અને પાણી ખેંચવાના પંપ, આ બધું જ સૂરજની શક્તિથી આરામથી ચાલી શકે છે. આનો પ્રભાવ કેટલો મોટો હોઈ શકે છે એ સમજવા માટે આ એક નાનકડું ઉદાહરણ જુઓ. માત્ર 5 કિલોવોટની એક નાની સોલર સિસ્ટમ પણ એક સામાન્ય શાળાની લગભગ અડધી વીજળીની જરૂરિયાત પૂરી કરી શકે છે. આનો સીધો મતલબ શું થયો? 50% વીજળીનો બિલ ગાયબ. અને આ જે બચત થાય એનો ઉપયોગ શિક્ષણને વધુ સારું બનાવવા માટે થઈ શકે છે. હવે આ બધી ટેકનિકલ માહિતીની વચ્ચે આખી સિસ્ટમના મુખ્ય ભાગોને યાદ રાખવા માટે એક બહુ જ સિમ્પલ ટ્રીક છે, એકદમ ટૂંકી અને યાદ રહી જાય એવી. ખાસ કરીને પરીક્ષાની તૈયારી માટે આ ટ્રીક બહુ કામ લાગશે. ફક્ત 3 અક્ષર યાદ રાખવાના છે: SIB. S એટલે સોલર પેનલ, I એટલે ઇન્વર્ટર અને B એટલે બેટરી. બસ આ 3 શબ્દોમાં આખી સોલર એનર્જી સિસ્ટમનો સાર આવી ગયો. આપણે અત્યાર સુધી વર્તમાનની વાત કરી,
પણ ભવિષ્યનું શું? સૌર ઊર્જાની શક્યતાઓ માત્ર છત સુધી સીમિત નથી. ચાલો થોડા એવા નવા વિચારો પર નજર કરીએ જે શાળાઓને વધુ સ્માર્ટ અને વધુ સસ્ટેનેબલ બનાવી શકે છે. ખાલી વિચારો કે સ્કૂલના કેમ્પસમાં રાત્રે પ્રકાશ આપતી સ્ટ્રીટ લાઇટ્સ પણ સોલાર પાવરથી ચાલે. રસોડામાં કે લેબમાં ગરમ પાણી માટે સોલાર વોટર હીટર લાગેલા હોય. અને સૌથી મજાની વાત, વિદ્યાર્થીઓ પોતે જ નાના નાના સોલાર પ્રોજેક્ટ બનાવે, જેમ કે સોલારથી ચાલતી ગાડી કે સોલાર ચાર્જર. આનાથી શીખવાની પ્રોસેસ કેટલી મજેદાર બની જાય નહીં? તો અંતે એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. શાળાઓ તો જ્ઞાનના મંદિરો છે, જ્યાં ભવિષ્ય તૈયાર થાય છે. જો શાળાની ઇમારત પોતે જ સ્વચ્છ ઊર્જા અને વિજ્ઞાનનો સૌથી મોટો પાઠ બની જાય તો કેવું? વિચારવા જેવો સવાલ છે કે એક શાળામાં બીજું શું સૌર ઊર્જાથી ચાલી શકે. આના પર જરૂર વિચારજો.